નમસ્કાર દર્શક મિત્રો, હું છું કલ્લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના વડગામ પંથકમાં બનેલી ઘટનાની વિગત એવી છે કે એક અરજદાર કુંવારા હોવાથી કેટલાક શખ્સોએ તેઓને લગ્ન કરવાની લાલચ આપી હતી, જેમાં અગાઉથી જ ગુનાહિત કાવતરું રચી એક છોકરી સાથે અરજદારના લગ્ન કરાવ્યા હતા અને ₹3 લાખ લઈ લીધા હતા. ત્યારબાદ છોકરીને શખ્સોએ તેમના ઘરે પરત બોલાવી લીધી અને ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો, તેમજ ઘરનું સરનામું બદલી દઈ અરજદાર સાથે ઠગાઈ કરવામાં આવી હતી. આ અંગે છેતરપિંડી ફરિયાદ નોંધાતા પોલીસે 5 શખ્સોની સંડોવણી જાહેર થતા તેમની અટકાયત કરવામાં આવી હતી. જોકે છેતરપિંડી કરી રકમમાંથી ₹2,51,000 પોલીસે રિકવર કર્યા હતા. રિકવર કરેલ રૂપિયા કોર્ટે ફરિયાદીને પરત કરવા હુકમ કર્યો હતો, જેથી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેના હસ્તે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ભોગ બનનાર અરજદારને તેની રકમ પરત કરવામાં આવી હતી, જેથી અરજદારે પણ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. નમસ્કાર, હું પ્રશાંત સુંબે, એસપી બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લાના વડગામ પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી 2025માં એક છેતરપિંડીનો બનાવ બનેલો હતો, જેમાં એક જે ફરિયાદી ભોગ બનનાર યુવક છે તેઓને 5 લોકોની ટોળકીને લગ્નની લાલચ આપીને છેતરપિંડી કરવામાં આવેલ હતી અને આ ગુનામાં તેઓ પાસેથી 3 લાખ જેવી રકમ તેઓએ મેળવી લીધેલ હતી. વડગામ પોલીસ સ્ટેશનના પીઆઈ અને અન્ય સ્ટાફ દ્વારા સારી રીતે આ કેસનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવેલ હતો અને આમાં 2,51,000ની રકમની રિકવરી પણ કરવામાં આવેલ હતી. ગુજરાત સરકાર તેમજ ગુજરાત પોલીસની જે કાર્યક્રમની નીતિ છે તેરા તુજકો અર્પણની, જેમાં ફરિયાદીના ગયેલ મુદ્દામાલ પાછળ તેઓને આપવાની અમારી જે પહેલ છે, આ પહેલ અંતર્ગત વડગામ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી દ્વારા આ 2,51,000ની રકમ ફરિયાદીને સહકાર આપીને તેઓ પાસેથી અને માનનીય કોર્ટ સાહેબ પાસેથી છોડવીને આજ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત તેઓને પાછળ આપવામાં આવેલ છે. મારે આપ સૌના માધ્યમથી તમામને વિનંતી છે, આ પ્રકારના કોઈ પણ બનાવ આપના સાથે બને તો તાત્કાલિક પોલીસને સંપર્ક કરજો. અમે આપના સાથી છે અને આપના સાથે જે પણ આ પ્રમાણે છેતરપિંડી કરવા માંગતા હોય તેઓને ન્યાયની કક્ષામાં આવીને અને કાયદાનો જે અમારો પ્રયત્ન છે કાયદા બનવાનો તે તેઓને કરવામાં આવશે, શિક્ષા કરવામાં આવશે. થેન્ક યુ. જય હિન્દ.